હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે તો જો મસ્ત મસ્ત વાતાવરણ છે. વાહ 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 વાહ. આમ જુઓ. અને આજે મને લાગે છે કે દિવસે ફૂલ વરસાદ આવશે. અત્યારે તો ઓલરેડી આવી ગયો છે. જો આ બધું ભીનું ભીનું છે. થોડોક હજી વધારે વરસાદ આવે ને તો આજે અગાસી સાવ સાફ કરી નાખવી જોઈએ. એટલે રાતે કદાચ ઠંડક હોય ને તો બહાર બેસી બી શકાય અહીંયા અગાસીમાં. અગાસીમાં વિચારીએ છીએ કે કંઈક થોડુંક ટેબલ ને એવું લઈ લઈએ, પણ હજી મતલબ એનો કઈ વારો આવ્યો નથી. જોઈએ હવે. પણ અત્યારે વાતાવરણ ખરેખર બહુ મસ્ત છે. આમ જુઓ તમે, જુઓ કેટલા કાળા કાળા વાદળો છે એકદમ. અહીંયા કપૂ બેઠા છે. તો બસ હવે મસ્ત જલ્દી જલ્દી વરસાદ આવી જાય ને. હવે અમે જીમ કરીને, આજે તો લેગ ડે હતો. તો એવું હતું કે કાલે અમે ડેડલિફ્ટ મારી હતી ને, તો સર હતા નહીં. કાલે અમારા જે ટ્રેનર છે ને એ બહાર ગયા હતા, તો એ નહોતા ને એને એબસેન્ટમાં અમે ડેડલિફ્ટ મારી લીધી હતી. તો આજે મતલબ કે તમે કાલે ડેડલિફ્ટ મારી જ શું કામ મને કે કોકો કે ઉપર જોઈએ સર જોઈએ તમારે. મને તમારે કેવું હતું ને ખારા થઈ ગયા એકદમ. ને આજે અમને લેગ મતલબ કે ખતરનાક કરાવી દીધા એને. ઓહ, તો આજે તમે લેગની આવી બની જ. જો મેં મતલબ કે રોટલી શેકી નાખી, પૌવા અમે લઈ આવ્યા છીએ, ચા કોફી અહીંયા રેડી છે. અહીંયા જઈ વાત કરી રહ્યો છે. મારે હજી પ્રોટીન પાવડર પીવાનો બાકી છે. એ મારા માટે બનાવશે હમણાં જઈ. અત્યારે એ પહેલા પછી મારા માટે બનાવશે. ચાલો હવે નાસ્તો કરી લઈએ, મસ્ત પ્રોટીન પી લઈએ. ચા કોફી બની રહી છે. મસ્ત હવે રેડી થઈ ગઈ છું. અને ઓલમોસ્ટ 2 વાગી ગયા છે અત્યારે. અને જય બઢેટ ના વાગ્યો છે. અને થયું એવું કે આજે જ અમારે છે ને કામવાળા બેન નથી આવવાના, કેમ કે એમને કંઈક હેલ્થ ઇશ્યુઝ હશે XYZ. પણ એ લોકો કેવું કરે, હજી તો છે ને મેં એને કાલે જ સેલેરી આપી. મંથ એન્ડ છે તો મેં કાલે જ મતલબ કે સેલેરી આપી એને. અને મેં એને કીધું કે હવે છે ને તમે થોડીક રજા ઓછી રાખજો. દર વખતે અમે વિચારતા હોય ઓલમોસ્ટ વીકમાં એકાદી રજા તો રાખી જ લે. મતલબ તમે મહિનામાં 1 રાખો, 2 રાખો, ઇટ્સ ઓકે, ઇટ્સ ફાઇન. બટ વીકમાં એકાદી રજા રાખે ઓલમોસ્ટ. તો પણ મતલબ હું દર વખતે વિચારું કે જ્યારે રજા રાખે ને ત્યારે એવો મગજમાં થોટ આવે કે આજ વખતે તો પૈસા કાપી જ લેવા છે, આજ વખતે પૈસા કાપી જ લેવા. પણ પછી જ્યારે પૈસા દેવાના ને આપણને એમ થાય કે શું ખોટા આવે એટલાક માટે એના પૈસા કાપવા એમ. પણ તો એ લોકો સમજતા જ નથી. મતલબ કે એવું કે અમે રજા રાખી દઈશું, ચાલે. ક્યારેક હેલ્થ ઇસ્યુ હોય ઓબ્વિયસલી મંથમાં એકાદી 2 વાર એવું થાય, કાંઈ જ પ્રોબ્લેમ નથી. પણ આટલી બધી રજા રાખવું એટલે એ આજે નથી આવવાના. અને પાછી મેં તો સેલેરી વધારી દીધી એમની કાલે. અને દેતા હતા ત્યારે જ મેં એને કીધું કે તો જોજો તમે આટલી બધી રજા ન રાખતા. અને હવે ચાલે. તો આજે તો બધું ઘરનું બી નાના મોટું મતલબ કે આમ તો એટલું બધું ખરાબ ન થયું હોય, કેમ કે વરસાદી વાતાવરણ છે. વરસાદ આવે છે તો એટલી બધી ધૂળ ના ઉડી હોય. તો નાના મોટું સંજવારી બધું થોડુંક થોડુંક કરી નાખ્યું. રૂમમાંથી ને હોલમાંથી ને એમાંથી થોડીક ગેલેરી સાફ કરી નાખી, કેમ કે વરસાદના લીધે આ થોડીક ખરાબ થઈ હતી. અને બસ ઝીણો ઝીણો વરસાદ તો આવી જ રહ્યો છે અત્યારે. બહુ જાજુ નહીં, ઝીણો ઝીણો આવી રહ્યો છે. તો હું અત્યારે કરી રહી છું એડિટિંગ. અને પછી હજી તો મારે વેક્સ કરાવવા માટે જવાનું છે. પણ હવે એડિટિંગ પહેલાં બતાવીશ, પછી જોઈશ કે વરસાદ થોડોક રૂકી જાય ને તો હું જઈશ. કેમ કે કાલે એક જગ્યાએ જવાનું છે બારે શૂટિંગ માટે. આમ શૂટિંગ માટે નહીં, બટ આમ ઓપનિંગ છે તો એટલા માટે જવાનું છે. તો હવે પહેલાં એવું હતું કે નથી કરાવવા જવું, પણ હવે જવું પડશે. ચાલે. હાલો હું એડિટિંગ પહેલાં તો બતાવી દઉં. આજે મને પછી થોડીક ભૂખે લાગી ગઈ છે. પણ આજે તો મેં કાંઈ જ રાતે પલાળ્યું બી નહોતું. હા, પનીર પડ્યું છે. પનીર હું કદાચ શેકી નાખીશ તો ભાવશે. જોઈએ શું કરું. આહા, મસ્ત ચીલ સેટરડે છે એકદમ. બહારનું વાતાવરણ એકદમ ચીલ, ઘરમાં અંદર ચીલ. આજે તો ઘરમાં મતલબ કે અમે સવારથી એસી જ ચાલુ નથી કર્યું, પણ તો એટલું ઠંડુ ઠંડુ મસ્ત છે ને. જો આ બાલ્કની ખુલ્લી રાખી દીધી અને આથી આ બાજુ છે ને અગાસીનું આ ડોર ખુલ્લું રાખી દીધું. એટલે બસ પછી ઠંડુ ઠંડુ મસ્ત વાતાવરણ.
અને ઠંડી ઠંડી હવા, આખું ઘર આમ એકદમ ઠંડુ ઠંડુ નેચરલ હવા. મને તો એસીની હવા કરતાં નેચરલ હવામાં એટલી મજા આવે ને. ક્યારેક એમ થાય કે હાસ થોડોક ઠંડુ બનાવે તો હું તો આ બાલ્કની ખોલીને બેસી જાઉં અહીંયા. તો બસ અત્યારે તો હવે વરસાદી વાતાવરણ છે તો જઈને આદુવાળી ચા પીવી હતી. તો આદુ ને દૂધ ને એવું બધું મંગાવી લીધું, ચા બનાવશું એના માટે. ને પછી હું રેડી થઈ જઈશ અને જાશું ક્યાંક બારે રેન્ડમ આટા મારવા માટે. એટલા મસ્ત વાતાવરણમાં બારે કારમાં લોંગ ડ્રાઈવ પર જઈ તો કેટલી મજા આવે. અને મને તો બારે જઈને આટલા ઠંડા ઠંડા વાતાવરણમાં મેગી ખાવાની એ ઈચ્છા છે, તો મેગી ખાઈશું. હું રેડી થઈ ગઈ છું બહાર જવા માટે. જો મસ્ત લોકો આટલા અત્યારે ક્યાંક ખાશે એમ તું? હા, 1 મિનિટ. લોકો આટલા મસ્ત ઠંડા ઠંડા વાતાવરણમાં શું ખાતા હોય, કઈ ગરમ ચા પીતા હોય, કોફી પીતા હોય, પણ હું તો અલગ જ છું ના. હું શું કહીશ જો તમે, હું ખાઈશ કેક. એવું હતું કે કાલે એક રીલ માટે ઓલરેડી કેક મંગાવી હતી તો પડી હતી. અને આજે તો હવે મતલબ કે આમ તો વીકેન્ડ જ કહેવાય. આ તો વીકેન્ડમાં તો વીકેન્ડ તો ચીટ વીકેન્ડ હોય ને આખો, તો બસ મજા આવે એ ખાવાનું. હા, શું આનંદ આવ્યો મને. હાલો હવે હું ફટાફટ કેક ખાઈ લઉં જોઈએ, ચા પીને પછી આપણે કેક બહાર નીકળશું મસ્ત વાતાવરણમાં. તો ગાઈસ સમજો કેટલું મસ્ત મારી પાછળ આ તમને અમારી આગાસીનું વાતાવરણ દેખાય છે. અને અહીંયાથી મતલબ કે જો વ્યૂ બી કેટલો મસ્ત આવે. અત્યારે તો સામે આ લોકોએ આખું ગાર્ડનિંગ કર્યું છે ટેરેસ ઉપર. અને આ જુઓ એટલે કે સાવ રોડ દેખાય મસ્ત. આ ઉપર આકાશ એટલું મસ્ત મસ્ત છે. હું આ બતાવતી હતી ગાર્ડનિંગ આખું ટેરેસ ઉપર કર્યું હોય ને. આપણે તો મતલબ કે એને કેર ન કરી શકીએ એટલે આપણે એ નથી રાખ્યું, પણ આવું હોય તો એકચ્યુઅલમાં બહુ મજા આવે હે ને. નીકળી ગયા છે મસ્ત ડ્રાઈવમાં. પણ આમ જોવા યાર આ સિગ્નલ આખું જે ફ્લોમાં ગાડી જતી હોય ને તો પક કરતી બ્રેક મારવી પડે, તો ઊભું રહી જવું પડે. અને અમે યાર નીકળ્યા ને તો વરસાદ બંધ પડી ગયો. વેધર સારું છે હજી, મતલબ કે ઠંડુ ઠંડુ છે બહાર, મજા આવે જોવાની. પણ વરસાદ ધીમો ધીમો વરસાદ આવતો હોય તો કેટલી મજા આવે. અત્યારે આમ બંધ પડી ગયો, સિગ્નલ ખોલી ગયું. હાલો જો ये गाड़ी हमारी चली धूम 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 धूम. વાહ વાહ, જો કેટલું મસ્ત વાતાવરણ છે. બારે મજા જ આવી જાય. એક્ટિવા લઈને નીકળીને તો વધારે મજા આવે, પણ જો પછી એમાં એવું થાય કે વરસાદ આવે ને તો સાવ પલળી જાય. અને આજે રાતે મતલબ કે જઈએ અગેન મૂવી નો શો બુક કરી લીધો છે આલ્ફા માટેનું. કેટલા વાગે છે? 11 વાગ્યાનો છે. આજે મને યાદ છે મૂવીનું નામ, દર વખતે ભૂલી જતી હોય, આ વખતે મને યાદ રહી ગયું. આલ્ફા મેથ્સ ભણાવતી ને આલ્ફા બીટા ગામા સિગ્મા. તો 11 વાગ્યાનો શો છે, ત્યાં સુધી તો બસ રેન્ડમ આટા ફેરા કરશું. ક્યાંક મેગી મળશે તો મેગી ખાશું. અને એમ જો મને તો મજા જ આવે છે. આ કેટલું ગ્રીનરી અત્યારે મસ્ત દેખાય, આમ જોવાની મજા આવે. ગાઈસ જો રિવર ફ્રન્ટ આવી ગયા છે ને મસ્ત આખું. હવે તો પાણી ભરાઈ ગયું છે રિવરમાં. ક્લીન કરતા હતા એટલે થોડાક ટાઈમ નહોતું, પણ હવે જો મસ્ત ક્લીન જ કરતા હતા. પાણી નહોતું ખાલી કર્યું અને કંઈક થોડુંક વર્ક ચાલતું હતું અને ખાલી કર્યું એટલે ક્લીન કરતા હતા. એટલે ક્લીન કરવા માટે ખાલી નહોતું કર્યું. હા, બધું મિક્સ હતું. મારું જ્ઞાન થોડુંક અધૂરું રહી ગયું આ બાબતે. જો મેટ રહી જાય મસ્ત લાગે છે આખું બધું. ઝૂમ 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 ઝૂમ. તો બસ ઊભા છે. જોઈ તો મને મેગી તો ખવડાવીશ ને? મેગી ખવડાવીશ ને. ક્યારની મેગી કરું. એ આપણે નીચે જઈને સાયકલ ચલાવવી. મારે નથી ચલાવી, ચલાવી તો चाहिए. બોરિંગ માણસ. Such boring people, you know.
देखो इसका ગાઈઝ આજે મારે મેગી ખાવી હતી પણ મેગી ખાવાનું મારું ખાલી સપનું જ રહી ગયું વરસાદમાં આજના દિવસ માટે. પછી અમે પીઝા બહુ જ આજે ને મેં તો ખાલી 2 સ્લાઇસ ને જોઈએ તો ઓલમોસ્ટ 1 જ સ્લાઇસ ખાધી. અને અત્યારે એક મૂવીનો શો ચાલફાઈ તમે તમને કીધું તું જો કે ઓલમોસ્ટ સાવ કટોકટીના ટાઈમે પહોંચીએ છીએ અમે ના. તમે મારા હાથમાં 2 ખાલી કેન જોત ને કેમ કે જઈએ ડાયટ કોક બોટલમાં ભરી લીધી છે. અમે જ્યારે શોમાં જઈએ ત્યારે ડાયટ કોક કે ડાયટ પેપ્સી મળતી નથી એટલે આજ વખતે ને તો હમણાં લાસ્ટ 2 ટાઈમથી અમે એવું જ કરીએ કે ડાયટ કોક કે ડાયટ પેપ્સી બોટલમાં ભલે. લાસ્ટ ટાઈમ હું નહોતી પી શકી કેમ કે મારું ગળું ખરાબ હતું પણ આજ વખતે તમે પીસ પોપકોર્ન ને પેપ્સી. પીઝા તો મેં જરાક અમથું જ ખાતો છે એટલે હું પોપકોર્ન ખાઈશ હજી. ગાઈસ પિક્ચર બતાવીને તો નીકળી ગયા. પિક્ચર તો તમે નહીં જુઓ તોય ચાલશે, બાકી ઘરે આવે ત્યારે જ જોઈ લેજો. થિયેટરમાં ખોટા પૈસા ન નાખતા પણ અત્યારે જો મસ્ત વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. જો વાહ 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 વાહ. જો હવે પાછી થોડી ઘરની આગળ લઈ લેજે ગાડી. હો હવે તો ઘરે પહોંચવા આવ્યા ને મેઇન હાઈવે ઉપર વરસાદ નહોતો, અમે ઘરે પહોંચવા આવ્યા ને તો અહીંયા વરસાદ હતો. તો હવે મેઇન રોડ ઉપર પણ મતલબ કે જે એસજી હાઈવે ઉપર નહોતો વરસાદ એમ. તો હવે ઘરે પહોંચવા આવ્યા અમે તો અહીંયા વરસાદ આવ્યો. તો હવે વરસાદમાં તો આમ જો કેટલી મજા આવે. અરે વાહ વાહ વાહ. જોવું મજા આવે આમાં તો થોડીક આગળ લઈ લેજે ગાડી. તો યસ ગાઈસ હું વરસાદમાં મજા કરી લઉં છું. તમારે આવતો હોય તો તમે નાઈ લ્યો ત્યાં વરસાદમાં. અને આ બ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. જો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય ગાઈસ.